ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો આજે ખાસે ટાઈમ પછી બ્લોગ શૂટ કરું છું. કેમ કે ઘરે નવરાશી રજાઓ પણ નથી મારા અને થોડું બિઝી હતો. આઈટીઆઈમાં બધું મારા શું કહેવાય પ્રોબ્લેમ હોય છે ઘણા. અત્યારે હાલ દિવાળી છે એટલા માટે મેન્ટેનન્સ અમુક કરવાનું હોય છે. તો બધું મશીન અમુક હોય એટલે સાફ કરવા પડે છે. તો અત્યારે શાંતિથી બેઠા હતા અને કાલે માં જે ફઈ ફુવા જે આપણે મારા ફઈ ફુવા છે મારા સિસ્ટર એમ મારા ફઈ ફુવા મારા પપ્પાની બેન. તો એમને કાલે ટ્વિન્સ એટલે એક બેબી બોય અને બેબી ગર્લ બંને જોડવા આવ્યા છે, જન્મ્યા છે. તો અત્યારે જઈ રહ્યા છે અમે અમદાવાદ ખબર લેવા માટે, મળવા માટે જઈ રહ્યા છીએ બંને. મારા ભાઈ બહેન જ થાય તો એમને અત્યારે મળવા જઈ રહ્યા છીએ. તો ઈકો આવે એટલી વાર પછી અત્યારે તો બધા બેઠા છે શાંતિથી. હવે જવું છે, નીકળવું છે. હું પણ રેડી થઈ ગયો છું અને ઘરના પણ બધા રેડી થઈ ગયા. જોવા જમવા બેઠા છે, જમવાનું ચાલુ છે. દશરથ દાદા પણ રેડી થઈ ગયા છે, દાદી પણ છે, મમ્મી પણ. અને ઈકો આવે છે બાજુમાં, રમેશ દાદા અને જસ દાદી પણ રેડી થઈ ગયા છે. બસ હવે ઈકો આવે એટલી વાર પછી જવું છે. હમણાં ઈકો આવવાની રાહ જોઈએ પછી નીકળીએ અમદાવાદ સાઈડ. તો લેહણા અત્યારે અમે આવી ગયા છીએ આશીર્વાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અને અભી હાલ જ આવ્યા છીએ ઇકોમાંથી ઉતરીને. અને તે ઉપર પેલા સિક્યુરિટી એમ કહે છે પાસ લઈને જવાનું છે. અત્યારે જોઈ શકો છો તમે, અત્યારે આ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ. અત્યારે જગ્યા આમ કહેવાય પાસ મળે એટલે પછી જઈએ અંદર. અમે નવાથી જેવું થયું પહેલી વાર તો જઈએ થોડી વાર પછી લેવા કરતા હું ડાયરેક્ટ બતાવું અંદર જઈને. આવી ગયા હતા હોસ્પિટલમાં અને નીચે થોડું ધમાલ થઈ ગઈ હતી આવવા જવામાં. તો પાસ તો આવવાનો એટલે થોડો પ્રોબ્લેમ થાય. તો અત્યારે તમારે ભાઈનો અને એટલે છોકરો ને છોકરી તમે બતાવી દો. જોઈ શકો એટલે ક્યુટી લાગે. આ છોકરો છે અને આ છે છોકરી છે અને એમનો મધર ના પાડે છે નહીં બતાવતું. તો હવે એમને થોડી વાર બેસીએ પાસે અને પછી નીકળી જાય ઘર સાઈડ. કારણ કે અહીંયા થોડું સ્ટ્રીટ છે, વધારે બેસવા નથી દેતા, મળવા પણ નથી દેતા. કારણ કે છોકરાની ઇન્ફેક્શન લાગી જાય એના કરતાં. તો થોડી વાર બેસીએ પછી જઈએ નીચે. મિત્રો અત્યારે હોસ્પિટલ પાછળ તમે જોઈ શકો છો. આ અત્યારે નીચે આવી ગયા છીએ. અત્યારે જઈ રહ્યા છીએ બેસવા માટે. કારણ કે શાંતિથી બેસીએ પછી થોડી વાર પછી નીકળી જઈએ. આ છે સૌથી નાની ફઈ છે મારી. હાઈ કરી દઈએ. તો અત્યારે શાંતિથી જઈએ બેસીએ, વાતો કરીએ અને થોડી વાર બેસીને પછી જશું ઘર બાજુ. ઈકો આવે. ઈકો તો ગ્રાઉન્ડ ફ્લોર પર મેકેલી છે. શાંતિથી જઈએ, ચા બા પીએ એવું ઈચ્છા છે. ચા પીવાની, ચા બા પીને પછી નીકળીએ. અત્યારે શાંતિથી ચા બા નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરીને અત્યારે બેઠા હતા અને તમે જોઈ શકો છો આખી લાઈન અમારી ગેંગ આખી બેઠી છે. જુઓ અહીંયાથી લઈને તે છે આ બધી આખી લાઈન બેઠી છે. બધા થાકી ગયા છે આખો દિવસ. શું કહેવાય ટ્રાવેલિંગ કરીને લગભગ 2 થી 3 કલાક તો થાય અમદાવાદ આવતો. અહીંયા આવીને થોડી માથાકૂટ થઈ એવું થયું અને ચા નાસ્તો કરી બેઠા છું. તો બેસવા દઈએ એમને, ડિસ્ટર્બ કરતા નથી. જુઓ આખું લાઈન ટોળું. આ ટેણિયું જુઓ.
તો અત્યારે સાથે બેસીએ તો નીકળવું છે કારણ કે અંધારું થઈ જાય 2-3 કલાક જીવત થઈ જશે તો મળું છે ડાયરેક્ટ હવે ગાડીમાં જ મળું તમારે મળું થોડી વાર પછી. તો અત્યારે હું એકલો રહી ગયો છું અને આ બધા સુધી જતો રહી છું. જુઓ આ આખી ગાડી જતી રહી છે, આ મન મેકીને જતી રહી. જુઓ આખી ગાડી મન મેકીને જતી રહી છે, હું એકલો રહી જાઉં છું. આપણે એકલા રહી જઈએ છીએ ને ભાઈ આપણે તો અત્યારે હું એકલો રહી જાઉં છું ને આ બધા મન મેકીને જતા રહી. જુઓ આ બધા મેકીને જતો રહે મન, આ બધા મેકીને જતો રહેશે. હું એકલો રહી ગયો છું આજ. તો હવે જવું છે, ગાડી તો આપણી છે આજે, બીજી ગાડીમાં જવાનું છે મારે. તો હવે જઈએ થોડી વાર પછી મળું તમને ગાડી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 8 ક્યાં 9 વાગવા છે અને સરસ મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે થાકી ગયા હતા આખો દિવસનું ટ્રાવેલિંગમાં. તો 2 થી 3 કલાક તો પહોંચવામાં હતો અને પછી જઈને થોડું બેસીએ અને તે થોડું દોડ થાય અને ત્યાં જઈને સિવિલ રિઝલ્ટ અમદાવાદની સિવિલ થાય ખૂબ દિવસ જજો કોઈ થોડું પ્રોબ્લેમ થયો હોય તો ત્યાં જઈને એટલી સ્ટ્રિક્ટ છે ને ખરેખર મન તો ના ગમે એમ. તો માણસને મળવા જવામાં આટલું બધું પેલું એમ તો આમ પાસ લઈને જવું પડે, પાસ લઈને પાછું આવવું પડે ને તે ખરેખર કંટાળો આવી જાય એવું કોમ હતું. અને પછી શાંતિથી બેઠા અને થોડી વાર માથાકૂટ કરીને મળીને પછી આવીને બેઠા શાંતિથી અને પછી થોડી વાર બેસીને ચા નાસ્તો કર્યો, ચા પાણી ચા પીધી, નાસ્તો કર્યો અને પછી ગાડીમાં હું અલગ ગાડીમાં અહીંયાથી જતા તો ઇકોમાં ગયા હતા. આવતા તો મારા ફોવાની ગાડી હતી, ગાડીમાં મેં આવ્યા અહીંયા હિંમતનગર આવીને પછી હિંમતનગર આવીને અમે શાંતિથી અમારા દાદાની જે ગાડી હતી જેમને બાળક થયા ને જેમ આપવા હતા એમના પપ્પા એ પણ અહીંયા આવ્યા. તો તેમની સાથે અમે ઘરે આવી ગયા. ઘરે આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ દિયાબત્તી કરવાના હતા એટલે પહેલાં નાહી લીધું ફટાફટ. મેં પહેલાં નાહ્યો, દિયાબત્તી કરીને હવે શાંતિથી બેસીને બ્લોગ શૂટ કરું છું. તો અને બ્લોગ શૂટ હવે એડ જ કરું છું કેમ કે જમવાનું બને જમીન પછી તો થાકી ગયા એટલે હોઈ જાઉં. થોડો આટો મારવા જશું ગામમાં, જવાય તો જશું ઘરે જમી પછી સુઈ જાય. તો બ્લોગ એન્ડ કરું છું. જો મારો બ્લોગ થોડો પણ ગમે હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. બેલ આઇકન ઓલ પર કરજો જેથી કંઈ મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ જય માતાજી.